આજે જેઠ સુદ છઠ સાતમ ભેગા છે. શુક્રવાર છે. તારીખ 22/5/2026 વર્ષ છે. મહારાજે કાલે કહ્યું કે નારદ સુખ સનકાદિક જેવા સાધુ થવું હોય એને શું કરવું પડે? એમ વિચાર કરવો જે આ દેહને વિશે જે જીવ રહ્યો છે તે ઇન્દ્રિયો અંતઃકરણ છે તે સાથે આ શરીરમાં ત્રણ વસ્તુ રહી છે. ઇન્દ્રિયો રહી છે, અંતઃકરણ રહ્યું છે અને જીવ રહ્યો છે. આ ત્રણેયનું સ્થાન છે. અને ઇન્દ્રિયોને અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે. ઇન્દ્રિયોના અંતઃકરણ છે તે બહાર પણ પંચવિષયમાં વળગી રહ્યા છે. પણ એની સ્પષ્ટીકરણ પછી કરી દીધું. ઇન્દ્રિયો અને અંતઃકરણ છે તે જીવની સાથે વળગી રહ્યા છે, અથવા તો જીવ એની સાથે વળગી રહ્યો છે. પણ હકીકતે આ જીવ, તમે મેં સંભળાવ્યું હતું કે સિંહનું બચ્ચું હતું. સિંહનું બચ્ચું અને કોઈ કારણવશાત તેની માં મરી ગઈ અથવા કંઈક ચાલી ગઈ. સિંહનું બચ્ચું એકલું થઈ ગયું. આમ તેમ આટા મારતું હતું જંગલમાં. તો ગોવાળિયાએ જોયું કે આ સિંહનું બચ્ચું છે. એ કે નાનું છે, અત્યારથી એને ટેવ પાડી દેશી તો નહીં વાંધો આવે. એને ઘેટાના ટોળા ભેગું કરી દીધું. હવે ક્યાં કેસરી સિંહ આવું થાય, 100 લાંઘા કરી મરી જાય, કેસરી સિંહ ઘાસ ન ખાય. 100 લાંઘા કરી મરી, કેસરી સિંહ ઘાસ ન ખાય. 100 લાંઘા કરીને મરી જાય પણ કેસરી સિંહ ઘાસ ન ખાય. અને એમ કહ્યું, પંડે છોટો રે મોટા મેંગળને મારે, પંડે છોટો રે મોટા મેંગળને મારે, હિંમત વિનાનો રે હાથી તે જોઈને હારે, હિંમત વિનાનો રે. જો હોય હિંમત રે નરને ઉરમાઈ ભારી, જો હોય હિંમત રે ને ઉરમાઈ ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી, દ્રઢતા જોઈને રે. બહુ મહત્વનું છે. તમે હિંમત રાખો કે મારે ઇન્દ્રિયોના અંતઃકરણ ઉપર વિજય મેળવવો છે. જીવ એવું બળ રાખે કે મારે ઇન્દ્રિયોના અંતઃકરણ ઉપર વિજય મેળવવો છે, તો આજે નહીં ને કાલે. અને એટલા જ માટે આગલા વેદના મતમાં કહ્યું કે એક જ દિવસમાં વિષયો નહીં જીતાય. આજે કૂવાનું દ્રષ્ટાંત આપ્યું કે કૂવાના કાંઠા ઉપર જે ગરગડીઓ ચાલતી હોય એમાંથી દોરડાથી પાણી સિંચાતું હોય, પથ્થર ઉપર કાપો પડે તો એ પાકો પથ્થર છે, કાચી દોરડીથી કાપો પાડી નાખે છે. વર્ષો પછી પડે છે, તાત્કાલિક ના પડે. સાંકળથી ખેંચો તોય કાપો ન પડે એક દિવસમાં. તેમાં મનન કર્યા કરે, નિધિધ્યાસ કર્યા કરે, મારે ભગવાનના ધામમાં જવું છે. ઘણા ગોથા ખાધા છે, ઘણા ઉપદ્રવ શાન કરે. આ લોકનું સહેજે સહેજે ચાલ્યા કરે છે. ભાઈ કરવાનું નહીં થતું, બાકી આ લોકનું સહેજે સહેજે ચાલ્યા કરે છે. બહુ અને સામેથી આવીને પડે બધી શુદ્ધિઓ. એટલે એ તો ભગવાનની ઈચ્છાની વાત છે ભાઈ. પણ ઓલો ઘેટા જેવું આપણે ના થઈ જાય. એ સિંહના બચ્ચા જેવું ઘેટાના ટોળામાં ભર્યું, ઘાસ ખાતો થઈ ગયો. 100 લાંઘા કરી મરી જાય, કેસરી સિંહ ઘાસ ન ખાય. ઘાસ ખાવા લાગી ગયું. બોલો, આ જીવ સિંહ જેવો છે પણ ઇન્દ્રિયોની સાથે ઘાસ ખાય છે. પણ એમ કહેવાય છે કે જ્યારે એને સાચો સિંહ મળ્યો
ત્યારે એને જોયું કે આ તો કેસરી સિંહ છે, મારા જેવો છે. અને ઘેટા ટોળામાં એ ઘેટાના ટોળા તરફ દોડ્યો પકડવા માટે કેસરી સિંહને, બચ્ચાને. એ ભાગ્યું અને પકડ્યું, એને કરગરવા લાગ્યું, મને છોડી દો, મને છોડી દો, મારું વગ ચાલ્યું ગયું, મારું ટોળું ચાલે. અરે તું ટોળા ભેગો નથી, એ ટોળું ક્યાં ને તું ક્યાં? એને ને તને શું લેવા દેવા? ના 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 ના, મારે બરાબર છે, મારે બરાબર છે, મારા ટોળામાં મારે જવું છે. પકડ્યું, પાણીને કિનારે લઈ ગયું. મારું તારું મોઢું જો ને મારું મોઢું જો, તારું મોઢું જો ને મારું મોઢું જો. સિંહને એમ થયું, મારે તો વાત સાચી, આ તો બકરાના મોઢા જેવું નથી. તાળ પાડીને કહ્યું, તું તાળ પાડ. અને વનસ્પતિ 18 પા વનસ્પતિ ગરજાવી. ત્યારે જ એને ખબર પડી કે હું સિંહનું બચ્યું છું. એમ કોઈક એવા સંતનો સમાગમ થઈ જાય, જે પાર બેઠા છે તેનો સમાગમ થઈ જાય, તો આ વિષયોમાંથી બચાવે ને તો વિષયોમાંથી કોઈ બચાવી શકે એમ નથી. એટલે તમે કાલે કીધું હતું ને, જ્યાં જ્યાં વાત આવે તો એક જ વાત આવે છે, કાં તો ભગવાન અને કાં તો સંત. આ જ પાર કરી શકે. એમાંય સંતનું પહેલી જરૂર પડે, પહેલી સંતની જરૂર પડે, પછી ભગવાન મળે ને. ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકુ લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બગાય. કારણ કે ઓળખાણ કોણ કરાવે? આ ભગવાન છે એમ ઓળખાણ કરાવે કોણ સંત સિવાય? ભગવાન તો અહીંયા અર્ચા સ્વરૂપે બેઠા છે, પણ એને ગુણાતીતાની સામે કે એ તો એમની આગળ બેસીને 100 વર્ષ સુધી બેસે ને તો ખારો ખાટો સ્વાદ ના આવે. પણ મારી પાસે બેસે તો 15 મિનિટમાં સમજાવી દઉં કે આ કોણ છે એમ. હા, એવી જરૂર છે ભાઈ. ઇન્દ્રિયોને જીતવા માટેની વાત છે. અને એટલા જ માટે આ શાસ્ત્રમાં આટલા બધા કીર્તનો સંતોએ કર્યા, અને ક્યાં ને ક્યાં જુઓ તો ખરા, ક્યાં ને ક્યાં વાતો મૂકી છે. કીર્તનોમાં ગાગરનો સાગર ભરી દીધો છે, પણ કોઈને ટાઈમ મળે તો થાય ને કીર્તનો શીખવામાં. મૂર્તિના કીર્તનો તો આવે, મૂર્તિના ઉપદેશના કીર્તનો તો ઉપદેશના કીર્તનો. અજ્ઞાની જીવ છે તે ઇન્દ્રિયો અંતકરણને પોતાનું રૂપ માને છે. વસ્તુગતે જીવ ઇન્દ્રિયો અંતકરણ થકી નોખો છે. અજ્ઞાની જીવો છે તે, જેને જ્ઞાન નથી. આ જગતમાં લોકોને ક્યાં જ્ઞાન છે? ખાવું પીને મોજ મજા કરી, તાગડ ધીન કરવા સિવાય બીજું કામ છે કાંઈ લોકોને? ખાઈ પીને મોજ મજા કરવા શું સૂજે છે કોઈને? એ એક વસ્તુ સમજી રાખજો, એમાંય મુમુક્ષુ હશે, બધા એવા નહીં હોય, પણ કોઈનો યોગ થયો નથી, કોઈ એવા સારા સંત મળ્યા નથી. એટલા માટે બ્રહ્મુનિ કહે ને, જો ફિરતો સંત સમાજ મળે, જો ફિરતો સંત. હે સતસંગ વિના, સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. સતસંગ વિના, સતસંગ જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. મન માનતજી, મન માનતજી, તે માટે શરણે જઈ રહીએ સંતને. મન માનતજી, મન ને જઈ રહી. આ કીર્તનને વાગોળ્યા જ કરો. તેમાં આ 4 પદમાંથી આ પદને વાગોળ્યા જ કરો, વાગોળ્યા જ કરો. કોઈ 68 તીર્થ ફરી આવે, કોઈ 68 વે નિત્ય નિગમ કરી કરીને નાવે, નિત્ય નિગમ કરી કરી. કદી જીવપણું તેનું નવ જાવે, કદી જીવપણું તેનું. સતસંગ વિના, સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. સતસંગ વિના નિયમ એવો છે, ભગવાન કરતાં સંત આગળ છે.
આવું કહેવાય નહીં. ભગવાનને જ આગળ રાખવા પડે. પામવું છે તો ભગવાનને જ, પણ આગળ પહેલાં સંતને જોઈએ. કેમ? વર્ણિરાજ શ્રી સહજાનંદ સ્વામી ગાદી ઉપર બિરાજમાન થયા. રામાનંદ સ્વામીએ ગાદી સોંપી દીધી નીલકંઠ વર્ણીને, અને સહજાનંદ નારાયણ મુનિ નામ ધારણ કર્યું. અને પછી મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા, કચ્છ ભુજમાં ગયા, અને મયારામ ભટ્ટે સમાચાર આપ્યા કે સ્વામી તમને ખબર છે આ રામાનંદ સ્વામીનો સત્સંગ ચૂથાઈ જશે, આમ આડે ધડ સમાધિઓ થાય છે, આ પાખંડને બચાવો. અને મુક્તાનંદ સ્વામી તરત આવ્યા દોડતા દોડતા, અને જેને જોઈ તેને સમાધિ, જેને જોઈ તેને સમાધિ મેઘપુરમાં મળ્યા. આ ક્યાં કર્યું ગાડી, આના માટે ચૂથાઈ જશે બધું. મહારાજને ઠપકો દીધો. મહારાજે પાખંડ દિયો મેલી, મહારાજે પાખંડ દિયો લી, સતસંગમાં ન થાવું ફેલી, સતસંગમાં એ સમાધિ તો નથી સોયલી, સમાધિ તો મોટા પુરુષને છે દોયલી, મોટા પુરુષને છે. મહારાજ આ પાખંડ છોડો, આથી ચૂથાઈ જશે. આ સત્સંગ રામાનંદ સાહેબ મહેનત કરી છે ને પાણીમાં જશે. અહીં એક જ વસ્તુ કહેવાની છે, બીજું નહીં. ઇન્દ્રિયોને અંતઃકરણ છે એક થઈ ગયું છે, એને ચોખ્ખું કોણ કરશે? એ સોની સિવાય, સોનું અગ્નિમાં ભર્જિત કર્યા સિવાય, અગ્નિમાં બાળ્યા સિવાય કચરો નહીં સાફ થાય. તેમ આ સંત છે એ સોનીની જગ્યાએ છે. ટાંકડું અથડો ટચ કરે એવો છે. પથ્થરને જો ઘાટ બનાવવો હોય, મૂર્તિ બનાવી હોય, તો કારીગર સિવાય નહીં થાય. એના ટાંચડા શાન કરવાની તૈયારી રહેશે. અને જેને જેને ગુરુના ટાંચડા શાન કર્યા છે જે સંતોએ, એની પોઝિશન જુઓ, અને જે રખડી ખાનારા છે એની પોઝિશન જુઓ, દેખાશે તમને સામે. જેને ગુરુના વચન શાન કર્યા છે, બહુ ગમે નહીં. નાની અવસ્થામાં તમારે આટલી નાની અવસ્થામાં આમ ના થાય ને તેમ ના થાય ને ગમતું હશે, ના ગમે. પણ એ માણસ એવો થાય, મારે કે ઈચ્છું ચડે જેમ ચીચોડે તે તો પ્રથમમાં પીલાય છે, ત્યાર પછી ચડે તાવડે તેના ગોળ સાકર ખાન થાય છે. ગોળ સાકરનો સ્વાદ અમથો ના લેવાય. આ મૂર્તિની પૂજા અમથી ના થાય. એ મૂર્તિની પૂજા કરવા માટે એ કારીગરની જરૂર છે, અને એનો ખોટો પથ્થર હટાવી દેવો પડે એમાંથી. ત્યારે મૂર્તિ તો અંદર જ હતી, તો ખોટો પથ્થર હટાવવો પડે ભાઈ. તેમ તમારે સંતોની અંદર ગુણો તો પડેલા જ છે, પણ દુર્ગુણોને કાઢવા પડે ને. ગુણો તો દરેકની અંદર, ભક્તોની અંદર હોય, પણ દુર્ગુણોને કાઢવા છે. અને મોટા મોટા એ સંતોએ માગ્યું છે, મહારાજ અમારા અવગુણો દૂર થાય. પ્રહલાદજી માગ્યું છે, મહારાજ ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરજો, જીવ થકી રક્ષા કરજો નથી કહ્યું. પ્રહલાદજીએ નરસિંહ ભગવાનને કહ્યું ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરજો, અને કરી લેવા જેવું આ છે. અને એ કોઈ મરી જાય, સોની મળી જાય, કડીઓ મરી જાય, તો જ કચરો સાફ થાય, તે સિવાય ના થાય. નહીં તો શું કીધું? જો ઈડા પીગળાની ખબર પડે, જો ઈડા પીગળાની ખબર પડે, કર્યાગ્રહ તેને કેણ પડે, કર્યાગ્રહ તેને. તેમાં ચિત્તમાં બમણો ફેર ચડે, તેમાં ચિત્તમાં બમણો ફેર ચડે, સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે. આટલું બધું થયું તોય મુક્તાનંદ સ્વામીને મનાણું નહીં. આટલું બધું થયું તોય કાલવાણી આવ્યા,
બધા સંતો સ્નાન કરવા ગયા અને ખાખરા સ્વામી પોતે લોટે ગયા અને ત્યાં રામાનંદ સ્વામી મળ્યા અને રામાનંદ સ્વામીએ કહ્યું, મુકુંદ મુક્તાનંદ, મારી વાત ન સમજાણી? હે ગુરુ મહારાજ, ઓહો બળભાગી, આપણા દર્શન થયા. પણ દર્શન તો થયા, પણ મેં તને કીધું વાત મનાણ. પણ ગુરુ મહારાજ આમ હોય, આમ પાખંડ, આમાં આવી રીતે સમાધિ હોય, કોઈ નિયમ નહીં, કોઈ નહીં. સમાધિ તો તમે કરાવતા હતા, પણ આવી રીતે સમાધિ? ત્યારે મુક્તાનંદ સ્વામીને કહ્યું, રામાનંદે, મુક્તાનંદ, રાજાને કોઈ નિયમ ન હોય, પ્રજાને નિયમ હોય. મેં તમને કેટલી વાર કહ્યું, અમે ડુગડુગી વગાડીએ, ભેંસનો બજાવનારો આવ્યો છે, આ વેશ બજાવવા આવ્યો છે ભાઈ, એને શરણે રહ્યો, જેમ કેમ કરો, સુખી થવું હોય તો. એ જેમ કહે એની રુચિમાં રુચિ મેળવો, માં સુખિયા થશો. એ જ પુરુષોત્તમ નારાયણ છે અને એ જ અમારા ઉપાસ્ય છે, ઈષ્ટદેવ છે. આ તો મનુષ્યની રીતે અમે ગુરુત્વ ધારણ કર્યું, બાકી પુરુષોત્તમ ઓળખાવા પુરુષોત્તમને છે. અત્યાર સુધી મુક્તાનંદ સ્વામી પુરુષોત્તમને ઓળખ્યા નહીં, ઓળખ્યા નહીં. અને આજે આ પહેલી વાર મહારાજની પાસે આવ્યા અને દિવેટો તૈયાર કરી. મહારાજની જે રામાનંદ સ્વામીની ગાદી હતી એના ઉપર કોઈને બેસવા નથી, તેને પગે લગાવ્યા. મહારાજ પગે લાગો, દંડવટ કરો ગાદીને. મહારાજને કે દંડવટ કરો, દંડવટ કરો, ગાદીને પગે લાગો, પણ બેસાય નહીં. અને બાથમાં ઘાલીને બેસાડ્યા, બેસો મહારાજ, બેસો અહીંયા. મહારાજ કે ના 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 ના, રામાનંદ સ્વામી ગુરુની ગાદી છે. હવે બધી વાત રહેવા દો, હવે ગુરુ ગાદી બરાબર છે. ગુરુનામ ગુરુ તો તમે છો, બિરાજો. અને જય સદગુરુ આરતી કરી. ભાઈ કોણ સમજાવે? એટલા માટે કે છે આ રહસ્ય સમજાવે કોણ? રહસ્ય સમજવા કાંઠા છે, અને એના માટે વચનામૃત સાંભળવા માટે સહન કરવાની તૈયારી રાખવી પડે ભાઈ, તે થાય. નારદજીએ જુઓ, ભીષ્મક રાજાના રાજમાં, ભીષ્મક રાજા કુંદિનપુરમાં રાજ કરે છે, અને ત્યાં જ નારદજી આવ્યા અને રૂક્ષ્મણીજીએ પૂછ્યું, પ્રભુ પરણવા યોગ્ય કોણ છે? ત્યારે એને કીધું કે પુરુષોત્તમ નારાયણ. વરનંદલાલો એ 10 શ્લોક વાંચવા જેવા છે શ્રીમદ ભાગવત. મને જોશો નથી આવતા, પેલા કંઠસ્થ કરેલા ભૂલાઈ ગયા. એ 10 શ્લોકમાં જે રૂક્ષ્મણીએ જે વર્ણન કર્યું છે કૃષ્ણને માટે, કોઈ અલૌકિક વર્ણન છે શ્રીમદ ભાગવતમાં રૂક્ષ્મણી વિવાહ પર. તે વાંચી લેવા જેવું છે. ઘણા શ્લોક સરસ સરસ સૂચિઓ હોય છે. પાર્વતીજી અને રૂક્ષ્મણીજીને કહ્યું નારદજીએ, પરણવા જેવા એક પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવના પુત્ર. તો કે શું કરવું પડે? તપ કરવું પડે. તપમાં શું કરવું પડે? હવે એ સમયને બતાવ્યું કે તમે માતાજીના મંદિરે પૂજા કરો, અને માતાજી રાજી થશે ને તો તમારી મનોકામના પૂરી થશે. ભયંકર તપ કર્યું રૂક્ષ્મણીજીએ, માતાજીની પૂજા, આ તે. હવે આ સારું શક્ય ન બને, શક્ય ન બને. કરવું શું? સમય થઈ ગયો લગ્ન પ્રસંગનો. ચેદી દેશનો રાજા દમઘોષનો પુત્ર શિશુપાલ, એની સાથે લગ્ન ફાઇનલ થઈ ગયું. હવે શું? નક્કી દિવસો આવી જવા આવ્યા, પણ હોય કે સોય ચોપાઈ ઉતરી ગઈ. જેની સાથે જય પર જય સત્ય સનેવું, જય પર જય સત્ય સનેવું. આ ચોપાઈ ગોખી રાખવા જેવી છે. તમે કોઈ નક્કી કરો કે મારે આ કામ કરવું છે, અને તમને જો સાચો પ્રેમ હશે તો એ કામ થશે, થશે ને થશે. આ નક્કી રાખજો. મેં જ્યારે મારા જીવના ચોપાઈ નક્કી રાખી છે. તમે તમારા શુદ્ધ ભાવથી કરો, નિષ્કામ ભાવથી કરો કે મારે આ કામ કરવું છે, અને મારે કોઈ સ્વાર્થ નથી, મારે એક જ માત્ર લોકોના કલ્યાણ માટે કામ કરવું છે. જય પર જય કર સત્ય સનેવું, જય પર જય કર સત્ય સનેવું. સો તેહી મિલાહીના
કछु સંદેહુ સો તેહી મિલાઈના કछु સંદેહુ જોહી કર જહી પર સત્ય સ્નેહુ જહી પર જહી કર સત્ય સ્નેહુ. જેની સાથે તમારો સત્ય પ્રેમ હશે એ મળશે મળશે ને મળશે. સમયની રાહ જોવી પડશે. રૂક્ષ્મણીજીએ આયોજન કરી દીધું અને વિદૂષક નામના બ્રાહ્મણને તાબડતોબ મૂક્યો કૃષ્ણને વાસુદેવને કે મારો આ પ્રસંગ છે. અને પછીથી 10 શ્લોક મૂક્યા છે, 6 શ્લોક મૂક્યા છે. એમાં લખ્યું છે કે શીણો ભાગ શિયાળિયા ના ખાઈ જાય. હે પ્રભુ, શીણો ભાગ શિયાળિયા ના ખાઈ જાય. અને એટલું ધ્યાન રાખજો, વરીશ તો વાસુદેવને વરીશ, નહીં તો સાવ કુંવારી મરીશ. પણ બીજાને પાર્વતીજીએ નક્કી કર્યું ને, કોટી જાનમાં લગી અગર હમારી, કોટી જાનમાં લગી અગર હમારી, વરુ શંભુનત રહું કુમારી, વરુ શંભુનત રહું કુમારી. કરોડો વર્ષ વીતી જશે, સપ્તર્ષિઓને કહ્યું, પણ પરણું તો શિવને પરણું, તે સિવાય ન પરણું. રૂક્ષ્મણીએ નક્કી કર્યું. આ બધા ગુરુ થકી, નારદ થકી જ આ પ્રાપ્તિ થઈ. ગમે તેમ હોય નારદ, પણ કામ સારું કરી બતાવે. કેવું કરી બતાવ્યું? બસ વરરાજે કે રૂક્ષ્મણીને કીધું વાસુદેવ નારાયણ છે, બધો રસ્તો બતાવ્યો. અને ભગવાનને પણ સંદેશમાં કહ્યું કે હવે હું માતાજીના અહીં આ દિવસે હું માતાજીને પગે લાગવા જઈશ. અને માતાજીને ત્યાં કોઈ હોતું નથી, મારી સખીઓને અમે જ હોઈએ છીએ, ત્યાં તમે મારું અપહરણ કરી શકો છો. કોઈ વાજિંત્રવાળા હોતા નથી, હોય તો એ મામૂલી હોય. બધું નક્કી કર્યું. અને ભગવાન એકલા જ જય પર જય કર સત્ય સ્નેહુ, જય કર જય પર સત્ય સ્નેહ. સો તેહી મિલાઈના કछु સંદેહુ, સો તેહી મિલાઈના કछु સંદેહુ, જય કર જય પર સત્ય સ્નેહુ, જય કર જય પર સત્ય સ્નેહ. જેની સાથે સત્ય પ્રેમ છે એ મળે છે. અને રૂક્ષ્મણીજી માતાજીને મંદિરમાં ગયા અને માતાજીએ ફૂલહાર આપીને કહ્યું કે બેટી તારો મનોકામના પૂર્ણ થાય. ભગવાન ત્યાં એને ઉપાડી લીધી. તો આ ગુરુનું વચન મહત્વનું હોય છે. મારા ગુરુ નારદે કહેલું ખોટું હોય જ નહીં, મારા ગુરુએ કહેલું ખોટું હોય જ નહીં. મારા ગુરુના વચન પર મુક્તાનંદ સ્વામીને કોઈ રીતે સંદેહ જાય નહીં, પણ જ્યારે રામાનંદ સ્વામી કહ્યું ત્યારે કેવા લાગી પડ્યા. એમ છે ત્યારે ભાઈ. એટલે આ પ્રસંગો જોવા જેવા છે. એટલે અહીં કને તમારે આ આંટી ઘૂંટીઓ કાઢવી હોય તો કોઈ ને કોઈ મહાપુરુષ આ જગતમાં વિચરતા હોય તો તમે મનોમય નક્કી કરજો કે એની ગમે ત્યારે એને સાંભળીએ, બેસીએ તો ગમે તે અંતઃકરણની શુદ્ધિ થશે. બાકી ચોંટી ગયેલા છે, નીકળવા તો કાંઠા જ છે ને. વિષયો તો આ જન્મથી ચોંટ્યા છે. મહારાજ આગળ કૂવાનું દ્રષ્ટાંત આપે છે કે એક જન્મથી આ વિષયો લાગ્યા છે. આ જે વાંદરો થયો હશે, સિંહ થયો હશે, કૂકડો થયો હશે, તારે ઘણા વીણી ખાધા છે. એ સ્વભાવ ચાલ્યો આવે છે ભાઈ. એ સ્વભાવ ચાલ્યો આવે છે. સાંઢ થયું હશે, બુઢીઓ થયો હશે, એ સ્વભાવ અહીંયા વળગી રહેલા છે. એટલે એ વાત નાની છે. શું કહે છે? અંતઃકરણ પોતાનું રૂપ માને છે. કોણ? જીવ પોતાના રૂપને મન. પણ વસ્તુગતે જીવ ઇન્દ્રિયો અંતઃકરણ થકી નોખવો છે. જીવને ઇન્દ્રિયોને અંતઃકરણને કંઈ લેવા દેવા નથી, નોખો છે. ને પંચવિષય છે તે અંતઃકરણ થકી નોખા છે. પાછા પંચવિષયને અંતઃકરણને કંઈ લેવા દેવા નથી. અંતઃકરણ જાણો છો ને? પંચવિષયને અંતઃકરણને કંઈ લેવા દેવા નથી. કેમ? અંતઃકરણ સ્ટોરેજ છે. અંતઃકરણ તો સ્ટોરેજ છે, એ સંગ્રહ કરી નાખે છે. અમે કાલે બેઠા હતા, ચર્ચા કરતા હતા. મેં કીધું વર્ષો પહેલાં હું ત્યાં ગયો, એટલે કયું ટોડલા ગયેલો, લગભગ 55, 56, 57 વર્ષ પહેલાં. એક ઘણીવાર એવું દૃશ્ય ગ્રસ્ત આશ્રમમાં સત્સંગમાં સંતો જોડે ફરતા ટોડલા જોવા ગયા ત્યારે ગોપીનાથજીની માનતાઈ હતી. એની સરપંચ હતા ગામના. ત્યારે
શ્રીપતિમ શ્રીધરમ સર્વદ. ઓમ